નમસ્કાર મિત્રો, હું છું દેવાંગ ગઢવી, જળસંચય અભિયાન. આજે તમે બેકગ્રાઉન્ડ અને મારા બાજુમાં બેસેલા ભાઈ છે પાલુભાઈ ભજનાનંદી ભચાઉ. અમે આજે આવ્યા છે. અમે ગઈકાલ એટલે 28/9 અમે લોકો સૌરાષ્ટ્રની યાત્રામાં ગયા હતા. અમારી આરતી ફાઉન્ડેશનના સહયોગથી ચોટીલા વિસ્તારમાં જે પાલુભાઈની કંપની છે, આરતી પરિવારના સહયોગથી ત્યાં આપણે જળક્રાંતિ ટ્રસ્ટ છે, ત્યાં જળ સંચયના કામોની લોકાર્પણ હતો અને ઘણા બધા જે તળાવ ભરાણા એની મુલાકાતે હતી. દર્શને આવ્યા હતા રાજકોટના બધા ઉદ્યોગપતિઓ. તો ખાસ કરીને આજે જે હું નાના ભાડિયાનું ગામનું છું અને આરતી પરિવાર અને અમે બધા નાના ભાડિયા ગામના છીએ. તો છેલ્લા 8 વર્ષ થઈ ગયા પાલુભાઈની મદદથી, આર્થિક રીતે આરતી પરિવારની મદદથી હું કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્રમાં ફરું છું પાણી માટે. અને કચ્છની અંદર જે મને વોલ્યુમ જેને કહીને આપણે અવેરનેસ જે મળ્યો છે એનું મુખ્ય હેતુ, હું નાના ભાડિયા પૂરતો જ હતો, હું કઈ મોટો માણસ નથી. નાના ભાડિયામાં જળ સંગ્રહના, જળ સચેના કામ અમે આરતી પરિવાર અને ગામના લોકફળાથી અમે કરતા હતા. પણ ભાડિયાથી બહાર કોઈ કાઢવામાં મોટો કોઈ સિંહ ફાળ હોય મારે, જે આજે આખા ગુજરાતની અંદર મારા જળ સંચય માટે કોઈ ઓળખતા હોય તો મને દેવાંગ ગઢવીને, તો એનો સિંહ ફાળો જાય છે પાલુભાઈ ભજનાનંદીને. જે 2019ની અંદર કચ્છ કોઈનું દેવરાજભાઈ ગઢવી, હરિભાઈ ગઢવી મોટા ભાડિયા, શ્યામભાઈ ગઢવી મોટા ભાડિયા અને લોક સાહિત્યકાર કે જેનો કઈ કવિ કહી શકાય એવા આલભાઈ કવિ શીખડિયાવાળા. મારે આજે મુખ્ય હેતુ એ બતાવવાનો છે કે બધા લોકોને કે અમે સૌરાષ્ટ્રમાં ગયા, લોકાર્પણ થયા, તળાવની વધામણી થઈ, બધા ઉદ્યોગપતિઓ આવ્યા, રાજકોટના ઘણા બધા લોકો આવ્યા. પણ આજે છે ને મારે સમસ્યા તરફ જવું છે. મારે ગોળી ખાઈ, ટીકડી ખાઈને માથાની બીમારીને ખતમ નથી કરવી. જે પેન કિલર ખાઈને મારાથી આપણે એમ કે શરીરમાં બીમારી, મારે સમસ્યા અંદરની પેટની જે સમસ્યા છે કાઢવા માટે જે મને આશરો આપ્યો છે, જેને હું ગુરુ કહું, પિતા સમાન એવા મારા, જેને એકદમ અંદરથી હૃદયથી જેને મારા પ્રેમ છે એવા પાલુભાઈ ભજનાનંદી. કેમ કે પાલુભાઈ એક એવો વ્યક્તિ છે આખા કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતની અંદર. મિત્રો, હું તમને ચેલેન્જ સાથે કહું છું કે ગુજરાતની અંદર દાવા સાથે કહું છું, કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી કહું છું, તારીખ 29/9/2025 રોજ સવારના અમે 11 વાગે આ વિડીયો શૂટિંગ ચાલુ છે અમારી. 10 કિલોમીટર ગુજરાત આખામાં ચેલેન્જ કહું છું, 10 કિલોમીટરની અંદર કે પાલુભાઈને કોઈ ઓળખતો ન હોય એવો કોઈ વ્યક્તિ નહીં હશે પાલુભાઈ. આ એક એવી સેલિબ્રિટી છે અને સાચી સેલિબ્રિટી બનાવવા પડશે આપણને. હીરો હિરોઈન કે મોટા કોઈ કલાકારી સેલિબ્રિટી નથી મિત્રો. આ લોકો સેલિબ્રિટી છે. શું કામ? કે આ પરિવાર, ગેલવા પરિવાર અને આરતી પરિવાર, જે ગોગરી પરિવાર છે, એ એમનો 4 પેઢીનો આ ચારણ ગઢવી છે અને એ જૈન છે, પણ એક ગામના આજુબાજુના ગામના છે અને 4 પેઢીના આરતી પરિવાર સાથે સંબંધ છે. અને આરતી પરિવાર મિત્રો આખા ભારતની અંદર જળ સંચયના કામ કરી રહી છે, આરોગ્ય માટે, શિક્ષણ માટે જબરદસ્ત કામ કરી રહી છે. ત્યારે પાલુભાઈ સમગ્ર કચ્છ, ગુજરાતની અંદર અને અમારે કચ્છની અંદર તમને એક વાત કરી દઉં, પછી પાલુભાઈનો સમય લેશું કે અમે શતાબ્દી મહોત્સવ જે સોનલમાં અને 100 વર્ષ પૂરા થયા એટલે એ પાલુભાઈનો એક મિશન હતો કે આપણે દેવરાજભાઈ ગઢવીને વાત કરીએ. કચ્છ કોઈનું દેવરાજભાઈ ગઢવી એટલે કચ્છ માટે નથી, સૌરાષ્ટ્ર માટે નથી, સમગ્ર ભજનની દુનિયામાં જેનો એક મોટો નામ અને આગવી કંઈક અલગ ભજનની દુનિયા પણ અલગ, વિશેષ વ્યક્તિ પણ અલગ. એમના દ્વારા માંડવીમાં જે સંતવાણીનો પ્રોગ્રામ હતો સોનલ બીજના દિવસે શતાબ્દી મહોત્સવમાં, ત્યારે વાત કરી કે 100 સરોવર આપણે બનાવીએ, સોનલ સરોવર, અને 100 સમૃદ્ધિ વન વૃક્ષારોપણ કરીએ. એ સંકલ્પ એ પાલુભાઈનો આપેલી વસ્તુ હતી. અને આ વસ્તુ અમારા સમાજની અંદર, સમગ્ર કચ્છની અંદર જ્યાં ચારણોના 5 ઘર છે ત્યાં પણ આજે જળ સંચયના કામ, પર્યાવરણના કામ થઈ રહ્યા છે. અને અમારા ગુરુ સમાન અને કચ્છની અંદર મોટામાં મોટો કોઈ અવેરનેસ આવ્યો તો પાલુભાઈને સી ફાડે જાય છે. તો પાલુભાઈ, મૂળ તમને પૂછવું હોય છે, એવા આશીર્વાદ લેવા છે કચ્છ માટે તમારા ઘરની ભજનના માધ્યમથી. નાણ બાપુ, કાંડાસ બાપુ, લક્ષ્મણ બાપુ, આ બધા ભજનના વિશ્વપિતા કહી શકે. ડાણ બાપુના ફોટા જોઈ, હાર્મોનિયમ જોઈ, આ તમારો, આને સાચો ભજન આને કહેવાય. ભજન ખાલી ભજન સાંભળો, ખાલી પૂજા પાઠ કરો, એનાથી ભજન નથી મિત્રો. એના પાછળના એમના હેતુ તો તમે જો, એમના જે કાર્ય છે. હું એક વાત નાનકડી પાલુભાઈ કહ્યું, આજે તો મને એવો થાય છે 5-10 દિવસ બોલું. જે પોતાનું ગામ, જે મોટા ભાડિયા, નાના ભાડિયા, એ વિસ્તારમાં જે કાંડાકરા સીમાડાની અંદર કામ કર્યા છે, હું મિત્રો 100% દાવા સાથે કહું છું, તમે આવજો ગામમાં. અમે લોકો 2019માં જયારે કામ ચાલુ કર્યા, મોટા ભાડિયાની મૂળ પ્રોપર ગામ મોટા ભાડિયા, હાલે આખી ફેમિલી એમનું ફાર્મ હાઉસ કાંડાકરામાં છે અને કર્મભૂમિ વચાવ છે. એટલે વાડિયાની અંદર 2019ની અંદર ફિલ્ટર પાણી લોકો પીતા હતા. કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી દેવાંગ ગઢવી કહી રહ્યો છું, તમે આવજો, વિઝિટ કરજો. મારી વાત ઉપર તમે ભરોસો નહીં કરતા, ત્યાં ગામમાં આવજો. જે પાણી 4000, 3500, 5000 TDSના પાણી હતા મિત્રો, આજે 1000 TDSના પાણી છે. એક પણ આંબાનું ઝાડ નહોતો કેસર, આજે 10,000 આંબા લાગી ગયા, બગીચા બની ગયા, આંબા માણસો ખાય છે. એટલા આને ક્રાંતિ આને કહેવાય. ગામડીઓ બેઠો થશે તો મોટી ક્રાંતિ થશે. શહેરમાં ગમે એટલા તમે બંગલા બનાવી નાખો, એનાથી ક્રાંતિ નથી મિત્રો. આજે પાલુભાઈ જે મિશન ઉપાડ્યો છે અને આવનારી સમયની અંદર આ અભિયાનની અંદર હું તો કહું છું, કોઈ સમસ્યાને કાઢવું તો આવા સેલિબ્રિટીને પકડવા પડશે. પાલુભાઈ સમય ન લેતા
હવે મૂળ ગામડિયાની સમસ્યા. આમ તો પાલુભાઈ આપણે આઝાદ થઈ ગયા અને 75 કે 77 વર્ષ થયા, લોકશાહી આવી, પણ જે તે વખતે પાલુભાઈ તમને મારાથી 1000 ગણી, કેમ કે તમે ગુરુ સમાન છો, પિતા સમાન છો પાલુભાઈ, ધર્મ સોગંદથી કહું છું. કેમ કે આ વ્યક્તિ છે ને પોઝિટિવ વિચારધારા, પોઝિટિવ, કોઈ પણ માણસને મદદ કરવી અને 24 કલાક લાઈવ રહેવું, 24 કલાક જવાબ આપવું. કેમ કે અહીંયા સ્ટાફ છે એમનો 10-15, એક ગમે એકનો ફોન બંધ હોય, આગળ પાસે ફોન ચાલુ હોય, બીજા ફોન ઉપર વાત કરી શકીએ અને બચાવ એમની આરતી કંપની પર છે, રોડ ઉપર. તો પાલુભાઈ મૂળ સમસ્યા કેવી રીતે આ ગામડિયાની, આપણે જે 100 વર્ષની વાત કરી કે રાજાશાહી વખતમાં ડેમો બન્યા, પછી કોઈ મોટા કામ કચ્છમાં નહોતા. નર્મદાનું પાણી 1000 કિલોમીટરમાં થઈને લાંબે આવ્યા, પણ રાજા એવું એમ ન કરતા હતા. રાજાઓ વરસાદી પાણી સંગ એમનો વિઝન મોટો હતો. તો આજે તમે જે નેતાઓ છે, જે સામાજિક આગેવાનો છે, ધર્મગુરુ છે, કથાકારો છે, એમને શું મેસેજ આપશો વાલુભાઈ? એક પોઝિટિવ મેસેજ આપો, લોકો જાગૃત બને અને અવેરનેસ આવે કચ્છની અંદર. ખૂબ ખૂબ ધન્યવાદ કચ્છ ભૂમિ ન્યૂઝ પરેશ જોશી અને મારા મામાશ્રી, મારા સંબંધમાં મામા છે, જો કે એમનો ભાવ છે. અમે વર્ષોથી મામો ભાણેજ બે જણા આવા સારા જે કંઈ માતાજી કરાય એવા સારા કામની અંદર ભેગા મળીને નિમિત્ત બનતા હોઈએ છીએ. એમની પાસેથી ઘણી વખત હું કોઈક વિચાર લેતો હોઉં છું, મારી પાસેથી વિચાર લેતા હોય, વિચારોની આપલે કરી અને એમાં મિલે સુર મેરા તુમારા ફિર સુર બને એક, એવી રીતે અમે બે વિચારોની આપલે કરીને એમાંથી કંઈક એવું મંથન કરીએ અને એક વિચાર એવો ઊભો કરીએ અને એના ઉપર પછી અમારાથી થાય એવી મહેનત કરતા હોઈએ. એટલે ખૂબ ખૂબ આભાર દેવાંગભાઈ, તમારા ભાવને મારા વંદન. જ્યારે વાત આવી કે આપણા ભારત વર્ષની અંદર સમસ્યાઓ અને ખાસ કરીને આપણે આજે વાત કરવી છે કચ્છની, કારણ કે જ્યાં બેઠા છીએ, જે ભૂમિમાં જન્મ થયો છે અને જે ભૂમિમાં જીવીએ છીએ અત્યારે. ભારત બહુ વિશાળ દેશ છે અને વિશાળ દેશની અંદર અમે હું ને મામા છીએ, એવી રીતે અનેક લોકો કામ કરતા હોય છે. તો પ્રત્યેક વ્યક્તિ જો પોતપોતાનો આમ તો પરિવારથી શરૂઆત કરવી જોઈએ સમસ્યાઓની. જ્યારે વિષય આવતો હોય તો પરિવારની, કે પહેલી સમસ્યા તમે તમારા પરિવારની દૂર કરો, પછી તમારા કુટુંબની દૂર કરો, પછી તમારા સમાજની, પછી વિસ્તારની, એવી રીતે. તો એક જાગૃત વ્યક્તિ તરીકે એક પોતાની જવાબદારી સમજીને જે છે તે કે ભાઈ આ કામ એવા છે કે એ ઘર પૂરતા કે કુટુંબ પૂરતા નથી, પણ આ સાર્વજનિક કામો છે. વિષય અમે પકડ્યો છે સાર્વજનિક કામ અને સાર્વજનિક પ્રશ્નોનો, જે દરેકને લાગુ પડતા હોય. એમાં પછી 18 વરણ આવી જાય છે. એમાં નાતી, ધર્મ, વિસ્તાર કે આ તે કાંઈ ના આવે, કે તમામના માટે જે સમસ્યા છે એવી સમસ્યાઓનો નિવારણ માટે આપણે કંઈક આપણાથી બનતા પ્રયાસ કરીએ. એમાંના જો પ્રશ્નો હોય તો પહેલો પ્રશ્ન ઊભો એ થાય છે કે સમસ્યા અત્યારે જે છે, જે પ્રશ્ન છે, તો એ પ્રશ્ન કે સમસ્યા ઊભી થઈ કેમ? વિચારવાનો મુદ્દો તો એ છે કે એ થઈ કેમ. આજથી તમે ભૂતકાળમાં ચાલ્યા જાઓ 100 વર્ષ પહેલા. અત્યારે આપણે બધા બહુ કોલર ઊંચા કરીને ફરીએ છીએ કે આપણે આધુનિક યુગમાં જીવીએ છીએ, આધુનિક યુગમાં જીવીએ છીએ, આધુનિક યુગમાં જીવીએ છીએ. આપણે આધુનિક યુગમાં જીવીએ છીએ કે ખરેખર નરકમાં જીવીએ છીએ? અત્યારે શુદ્ધ પીવા માટે આપણી પાસે પાણી નથી, શુદ્ધ હવા નથી, શુદ્ધ ખોરાક નથી, શુદ્ધ દૂધ નથી મિલતું, તો પછી આપણે કયા આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ? તો હું તો મારા વિચારધારા પ્રમાણે આ વાત કરું છું. આ કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી જે કોઈ નિહાળી રહ્યા છે બધાને મારા વાત ઉપર તમે થોડુંક મંથન કરજો, થોડીક આ વાતને ડીપમાં વિચારજો કે આપણે આધુનિક અત્યારે છીએ કે આધુનિક 100 વર્ષ પહેલા હતા. તમે થોડુંક વિચાર કરો. આજનું જે યુવાધન છે, કદાચ 25, 30, 35, 40 વર્ષની ઉંમરનાઓને બહુ કદાચ ખ્યાલ નહીં હોય, તો આપણા ઘરની અંદર એવા વડીલો હોય એને જરાક બેસી અને એમને પૂછજો કે સમય પહેલા સારો હતો કે અત્યારે સારો છે? જીવવામાં મજા ત્યારે આવતી હતી કે અત્યારે આવે છે? એવા વડીલ બુજુર્ગ જે હજી પણ તમને જો મળે ને, કદાચ એવા 70, 80 વર્ષ, 85 વર્ષના, 90 વર્ષના ઘણા ગામડાઓની અંદર ઘણા હયાત છે. એમને એક વાત એ તમે ખાસ સવાલ કરજો કે જીવવામાં ખરેખર તમને એ સમયની અંદર મજા હતી કે અત્યારે? અત્યારે સગવડ ઘણી વધી ગઈ, પણ સગવડ વધવાથી શાંતિ તો જતી રહી ને. બાકી બધું તો પૂરું થઈ ગયું ને. આજથી 100 વર્ષ પહેલા જો જતા રહીએ તો કચ્છની અંદર આપણે આવું ખેસ છે ને, આપણો કોઈ પણ માણસ હોય એની પાસે એક ખભે સાલ હોય, એ સાલની અંદર જો બાલટી બાંધી અને કૂવામાંથી પાણી એ બહાર લાવી શકતો. તો આ 100 વર્ષ પહેલા હું તમને વાત કરું છું. કારણ
કે મારી ઉંમર 50 વર્ષ થઈ અને એ 50 વર્ષ પછી મને જે સમજણ આવી હશે એને 5-7 વર્ષ 10 વર્ષનો સમય ગયો છે. એટલે માત્ર 40 વર્ષ પહેલાની જો વાત કરું તો કૂવામાંથી પાણી અમે પોતે આવી રીતે ખેંચીને લાવતા હતા, જે અત્યારે તળ જતા રહ્યા છે 250, 300, 350, 400 ફૂટે. આ બધી સમસ્યા કોણે? કારણ કે આપણે બહુ બધું જાજુ મેળવવાની આપણને લાય લાગી. આપણે ધરતી માતાને વીંધી નાખી. એ સમયની અંદર કૂવા હતા, કૂવાની અંદરથી તમે પાણી લાવો એની મર્યાદા હતી. અત્યારે તો સબમર્સિબલ પંપ લગાડી દીધા, પછી ખેતરમાં પાણી ક્યાં જાય છે એ આપણને ખબર નથી. મોટર લાઇટ આવી 8 કલાક માટે તો મોટર ચાલુ કરી નાખો. એટલે આપણે ક્યાંક ને ક્યાંક દુરુપયોગ કરીએ છીએ. તો વિષય એ હું કહેતો હતો કે સમસ્યા આવી કેવી રીતે, સમસ્યાનો જન્મદાતા કોણ? આ સમસ્યા જે પ્રશ્નો છે એને જન્મ કોણે આપ્યો? આપણે જ ને. હજી જો અત્યારે આ સમય છે, આ સમય ઉપર જો નહીં જાગીએ તો ખરેખર આવનારી પેઢી માટે કાંઈ વધશે નહીં. દેવાંગભાઈ જો કે સેવાની અંદર જ જોડાયેલા છે છેલ્લા કેટલાય વર્ષોથી. અમે ઘણા બધા, અમારી ટીમ છે આખી, અમે 2 જણા છીએ એવું નહીં, અનેક સંસ્થાઓ છે. પછી કચ્છની અંદર અનેક સંસ્થાઓ છે, સૌરાષ્ટ્રની અંદર અનેક સંસ્થાઓ છે જે અલગ અલગ પ્રશ્નો ઉપર, અલગ અલગ સમસ્યાઓ ઉપર કામ કરે છે. એ બધાને લાખ લાખ હું વંદન કરું છું. પણ કચ્છની વાત કરું છું ત્યારે કે આ પાણીના જે પ્રશ્નો છે, ગામડાની અંદર જે અજ્ઞાનતા વધતી જાય છે, શિક્ષિત બન્યા પણ અજ્ઞાન બન્યા. કોઠાસૂઝનો 0 થઈ ગયો, કોઠાસૂઝ નામે કાંઈ વધ્યું નહીં. અત્યારે આપણે આર્કિટેક્ટ ને એન્જિનિયરો દ્વારા કામ થાય છે, પણ આર્કિટેક્ટ ને એન્જિનિયરને એ ખબર નથી પડતી કે ઉત્તર દિશા કઈ બાજુ છે ને પૂર્વ દિશા કોને કહેવાય ને આથમણી દિશા કોને કહેવાય. એ મોબાઈલમાં ઓલો જોઈને નક્કી કરતો હોય કે આ ઉત્તર દિશા છે. કે પાણીનો ઢાળ કઈ બાજુ છે, પાણી ક્યાંથી કેમ જાય, એ કોઈ ભણેલાને ખબર ન પડે. એટલા માટે તો સંતોએ પણ લખ્યું કે અભણ કેવું યાદ રાખે અને ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દો રઘુરે. એવા તો આપણી મહાપુરુષોની જે સંતવાણી છે ને, સંતવાણીની અંદર બહુ જ જબરદસ્ત મેસેજ છે. એ જો સંતવાણી જીવનમાં ઉતરે ને તો આપણે પીએચડી કરી હોય ને, પીએચડી જેટલી આપણને સમજણ આવી જાય, નોલેજ આવી જાય, જ્ઞાન આવી જાય, જો સંતવાણી સમજી શકીએ તો. બાકી મનોરંજન માટે થઈને ખાલી તાલના ટેકે માથા ધુણાવ્યા, શરીર ધુણાવ્યા, ગોર કરી અને દેખાડો કર્યો તો એ તો વિષય જુદો છે. દેખાડા માટેનો તો કાંઈ મતલબ છે જ નહીં. તો જે સમસ્યાઓ આપણી છે, તો વાત એ કરતો હતો કે એ સમય આટલા ટૂંકા ગાળાની અંદર આટલું બધું કેમ થઈ ગયું? કારણ કે આપણે દિવસા દિવસે યોગી બનવાના બદલે ભોગી બનતા જઈએ છીએ. ભોગ વિલાસની આજે ગામડાની અંદર એસીની જરૂર પડવા માંડી, ગામડાની અંદર ફિલ્ટર પ્લાન્ટ લાગવા લાગ્યા, બિસ્લરી પાણી જોઈએ, મિનરલ વોટર જોઈએ. અરે સાહેબ, આ બધા તમે જે ધરતીનું પાણી, જે કૂવાનું પાણી છે ને, એની અંદર એટલા મિનરલ્સ હતા કે માણસના 70-80 વર્ષ સુધી વાળ ધોળા નહોતા થતા. 60-70 વર્ષ સુધી કોઈની આંખ નબળી નહોતી પડતી, કોઈને દાંતની સમસ્યા નહોતી, કોઈને કાનની સમસ્યા નહોતી. કારણ કે આપણા શરીરની અંદર 72% પાણી છે અને પાણી મેન છે. અને જ્યારે શુદ્ધ પાણી, જે આપણને લાભ કરે એવું પાણી જ્યારે આપણે પીતા હતા ત્યારે આપણને કોઈ જાતની કઈ તકલીફ નહોતી. હવે પાણી જ આપણે મિનરલ વગરનું, આજે આ બોટલ જે છે એ બોટલની અંદર જે પાણી છે એની અંદર તત્વો તો બધા ખતમ થઈ ગયા. હવે એ બોટલ કેટલા સમય પહેલા પાણી ભરાણું છે, શું છે, એટલે વાસી પાણી થઈ ગયું. એ સમયની અંદર આપણી માતાઓ, દીકરીઓ, બહેનો સવારની પોરમાં જે ગામનો કૂવો હોય ત્યાં જાય, માથે હેલ લઈ અને પાણી ભરી આવતા. અને તાંબામાં અને પિત્તળના જે વાસણો હતા એની અંદર પાણી ભરી રાખતા હતા, માટીના વાસણમાં ભરી રાખતા હતા. અત્યારે તો ફ્રીજની અંદર છે બધું. આ બધી આપણી રહેણી કહેણી બદલાણી, એના હિસાબે આ સમસ્યાઓ ઊભી થઈ છે. પણ જાગ્યા ત્યારથી સવાર. કારણ કે હજી કાંઈ મોડું નથી થઈ ગયું. છેલ્લા આ 10 વર્ષની અંદર, જ્યારે 2019ની અંદર મામાશ્રીએ વાત કરી એ પ્રમાણે કે અમે કચ્છથી અમે ઘણા બધા મિત્રો અને બીજા મુંબઈથી ઘણા બધા મિત્રો મુલુંડમાં અમે ભેગા થયા હતા એક કાર્યક્રમ માટે થઈને, કચ્છના આ પ્રશ્ન માટે થઈને, પાણી માટે થઈને. કારણ કે ગામની અંદર અમે ફરતા હોઈએ એવી રીતે બીજા પણ ઘણા બધા એવા મિત્રો છે કે જે ચિંતિત છે અને એ પણ પ્રવાસ કરતા હોય, જોતા હોય કે કઈ કઈ જગ્યાએ પાણીની શું હાલત છે. એમાં અમુક જગ્યાએ તો નખત્રાણા વિસ્તાર છે, એમાં તો બોરની અંદરથી લાલ પાણી આવવા માંડ્યું. ત્યારે એક ચારણ તરીકે કવિ હૃદય તો થોડોક હોય જ કે ધરતી માતા છે, ધરતીને આપણે મા કહીએ છીએ ને, ધરતી માતા છે. અને જે પાણી છે એ ધરતી માતાનું ધાવણ છે. હવે આપણે એના સંતાન છીએ, આપણે બાળક છીએ, એટલે બાળક તો માનું ધાવણ ધાવે, એમાં કંઈ ખોટું નથી. પણ બાળક ધાવણ ધાવતા ધાવતા જો માનું લોહી
જો પીવા માંડે તો એ તો ગેરવ્યાજબી વસ્તુ છે ને. કે એ મેસેજ એ છે એની અંદર કે ધરતી માતા એમ કહે છે કે હવે પાણી તો મારી પાસે ખૂટી ગયો, તો આ લોહી છેલ્લે નીચે વધ્યું છે એ તમે કાઢી લ્યો. અને ત્યાં ખેડૂતો એ લાલ પાણીથી પણ ખેતી કરે. એટલે આ જો સમસ્યા થાય તો આગળના ભવિષ્યમાં હજી 50 વર્ષ પછીની કલ્પના કરો કે શું હાલત થાય. એટલે નક્કી થયું કે તે સમયે કે આપણે કચ્છની અંદર વધુમાં વધુ દરેક ગામ છે, ગામની અંદર એક તળાવ તો હોય જ. જે આપણા વડીલો તળાવ બનાવી ગયા છે, આપણે તો હજી સુધી કોઈએ બનાવ્યું નથી. જે વિશે કામ કરવાના છે એ કરતા નથી. કારણ વગરના મંદિરો બાંધવા છે, કારણ વગરના ધાર્મિક આયોજનો કરવા છે, જેમાંથી 0 રિઝલ્ટ મળે છે એવા કામ કરવા છે. પણ જે રિઝલ્ટ આપે એવું કોઈ કામ નથી કરતા. એક વડ વાવો, રિઝલ્ટ મળે જ ને. 5 વર્ષે 10 વર્ષે સાહેબ એવા વૃક્ષો વાવીએ, એક ચેક ડેમ બનાવીએ, એક તળાવ બનાવીએ, કેટલું સારું રિઝલ્ટ મળે. પણ આપણે તો ગામ ખાલી દેખાદેખીમાં કે દેવાંગભાઈના પરિવારે આવું મંદિર બનાવ્યું તો મારો પરિવાર કેમ રહી જાય, એના કરતાં વધુ સારું, ભલે પછી એની પૂજા એ ન થાય. એક તો પહેલા તો આપણે શ્રાપિત એટલે થઈ જઈએ છીએ કે આપણે દેવોના આપણે ગુનેગાર બની ગયા. પછી આપણને ભગવાન ક્યાંથી માફ કરે. પણ છતાં ઈશ્વર દયાળુ છે. તમામ મિત્રો જાગ્યા ત્યારથી જો સવાર કરી લઈએ આપણે, તો હજી પણ આ જે કંઈ પ્રશ્નો છે, જે કંઈ સમસ્યાઓ છે, એને દૂર કરવામાં સહેજે વાર લાગે એમ નથી. ગામો ગામ આપણે તળાવ હોય, ગામો ગામ જ્યાં પણ એવું લાગે કે અહીંયા પાણીને રોકી શકાય એમ છે, વરસાદનું પાણી હોય તો એ આપણે રોકી શકાય એમ છે, તો 2-5 મિત્રો 15 મિત્રો એની વચ્ચે ક્યાંક મને દેવાંગભાઈને યાદ કરજો. યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાંખડી અમારું યોગદાન આવશે ને આવશે, જ્યાં પણ તમારે હશે. એવું નથી કહેતા કે અમે કેટલું, પણ છતાંય અમારું યોગદાન આવશે. તમને નારાજ નહીં કરીએ. કોઈ પણ ગામની અંદર આ વિડીયોના માધ્યમથી, આ કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી કચ્છના તમામ ગ્રામવાસીઓને, માંડવી મુન્દ્રાનો વિસ્તાર હોય તોય ભલે, તમામ જ્યાંય પણ તમે જો જળ સંચય માટે કે પર્યાવરણ પ્રકૃતિ માટે, વૃક્ષારોપણ માટે થઈ અને જો કોઈ કાર્ય કરતા હો તો દેવાંગભાઈ અને દેવાંગભાઈ એમના નંબર બોલશે, હું મારા નંબર બોલું છું કે તમે કોઈ પણ વ્યક્તિ અમારો સંપર્ક કરજો. પણ જેન્યુન હો, અમને છેતરતા નહીં. કારણ કે તમે અમને છેતરશો ઈશ્વરને છેતરવા બરાબર છે. કારણ કે અમે શુદ્ધ ભાવથી આ તમારી સામે આ જાહેરાત કરી રહ્યા છીએ કે જ્યાંય પણ તમે જો જળ સંચયનો કામ માટે કે પર્યાવરણ પ્રકૃતિ વૃક્ષારોપણ માટે તેને કાર્ય કરતા હશો તો અમને યાદ કરશો. તમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે તમે તમારા ભેગા અમે સહયોગી બનશો. એ અમારું આજથી આ વચન છે. મારા નંબર છે 86 93 92 92. દેવાંગભાઈના નંબર 98 252 28 164. દેવાંગભાઈ ગઢવી, જળસંચય અભિયાન, નાના બાળિયા ગામ, તાલુકો માંડવી. હા, તો એ તમે જ્યાં પણ કરતા હશો, તમે જ્યાં પણ જો અત્યારે દેવાંગભાઈ સૌરાષ્ટ્રના પ્રવાસે હતા, બરાબર છે. હવે એ દેવાંગભાઈને સૌરાષ્ટ્ર શું, પણ અમને છે ને ઈસદાસ મહાત્માજી, અમે ઈ કુળમાંથી આવીએ છીએ કે ભાગ્ય બળા તો રામ ભજ અને વખત બળા તો કછુ દે, અકલ બળી તો ઉપકાર કર, દેહ દર્યા ના પડ. એ જો તમને માનવ દેહ મળ્યો છે અને માનવ દેહ જો મળ્યો છે ને એને સાર્થક કરવો છે તો બસ આટલા કામ કર લે. કે જો ભાગ્ય તારો બળવાન છે તો ભગવાનને ભજી લે. અને વખત બળા એટલે કે જો આર્થિક રીતે તારી પાસે તું સુખી સમર્થ છો તો કંઈક દે. અને જો તારી પાસે અકલ બળી, તારી પાસે સારી વિચારધારા છે, તારી પાસે કંઈક છે અને તારાથી કંઈ નથી થઈ શકતું તો કોઈક 4 માણસોની વચ્ચે જઈને સારા વિચાર રજૂ કર. તો આ માનવ અવતારને સાર્થક કરવા માટેના એ ઈસરાસો પરમેશ્વર ઈશ્વરદાસ મહાત્માજી અમને કીધું છે. એ પરિવાર અમે છીએ. ત્યારે અમે દેવાંગભાઈ જ્યારે સૌરાષ્ટ્રની અંદર કોઈ પણ સ્વાર્થ વગર પોતાના 15-20 હજાર રૂપિયા બગાડી અને લગભગ દર અઠવાડિયે કચ્છમાં કે સૌરાષ્ટ્રમાં કે હવે તો મહારાષ્ટ્ર સુધી, ગુજરાત બહાર પણ જાય છે કે લોકોની અંદર જાગૃતતા કેમ આવે. કારણ કે આ સમય કોઈની રાહ નથી જોવાનો. આમ આ વાતો કરતા રહેશું અને થોડું ઘણી હજી કામ કરવાની, કંઈક પ્રારંભ કરવાની શરૂઆત કરતા ત્યાં તો મૃત્યુ આવી દરવાજે ઊભો હશે. પછી તો પસ્તાવો સિવાય કાંઈ નહીં, ભૂલાતી નથી એ સુખી જિંદગી. એની અંદર છેલ્લે આવે છે કે મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાય કે બસ મેં તો આખી જિંદગીને વેડફી નાખી, પણ પછી હાથમાં કાંઈ આવે નહીં. એટલે જાગૃત થવા માટેનું છે. એટલે વિષય વાત જે આપણે ચાલતી હતી એના માટે કે જે છે તે આપણે વધુમાં વધુ જ્યાં પણ આવા ચેક ડેમ બનાવવા, તળાવને ઊંડા કરો, તળાવની સફાઈ કરાવો અને વધુમાં વધુ વૃક્ષો, જ્યાં પણ એવું લાગે કે આ જગ્યા પડી છે તો ત્યાં વૃક્ષો વાવો, વૃક્ષોનું જતન કરો. આ ઉત્તમમાં ઉત્તમ જો સેવાનો જો કોઈ હોય તો અત્યારે તમારે ભાગવત સપ્તાહ તમે કરો ન કરો એનાથી કોઈ ફેર નથી પડતો. આજે તમે બીજો કોઈ ધાર્મિક ઉત્સવ કરો કે ન કરો કે બીજા કાંઈક દેખાડા કરો ન કરો એનાથી કોઈ મતલબ કે દુનિયાને કાંઈ ફેર નથી પડતો. પણ હા,
આ અવશ્ય તમે અને તમારી પેઢીને લાભ આપે એવા જો પુણ્યના કામ હોય તો જળ સંચયના કામ, વૃક્ષ વાવવાના કામ, પછી ગૌચર જે છે એની સફાઈ, ગાડા બાવળની સફાઈ, ગૌચર મુક્ત કરાવવું, એ બહુ પુણ્યના કામ છે. એટલે એ જેટલા કામ છે એની સાથે સાથે એક ખાસ મેસેજ એ છે કે પાણી બચાવીએ એ તો જરૂર છે અને કરવું જ પડશે, પણ જે કંઈ આજની તારીખમાં આપણી પાસે જેટલું પાણી ઉપલબ્ધ છે ને એ પાણીનો ખોટો વ્યય ન થાય, એનો વેડફાટ ન થાય, એ પણ એક મોટી સેવા છે. કારણ કે જેટલું છે એટલું તો બચાવીએ. બીજું તો હવે જ્યારે આવતો ચોમાસું આવે કે જ્યારે મેઘરાજા રીઝે ત્યારે આપણે પાણીનો સંગ્રહ કરી શકશું, પણ હાલ જે પાણી છે એનો પણ બગાડ ન થાય, હાલ જે કંઈ જે તળાવ છે કે એને નુકસાન ન થાય. આજે નકર આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ ઘણા શહેર છે એની નજીકમાં તળાવ હતા, આજે તળાવ પૂરી ત્યાં બિલ્ડિંગો બનતી જાય છે, ત્યાં બાંધકામો થતા જાય છે, પાણીના વહેણ હતા એના ઉપર દબાણ વધતા જાય છે. આ ખોટું છે, આવું કોઈ દી ન કરવું. કારણ કે પ્રકૃતિ સાથે છેડછાડ છે ને એ ભયંકર, ક્યારેક એવું ભયંકર આપણા માટે સમસ્યા ઊભી કરે. એટલે એ બધી આપણે સમજદારી રાખવી પડશે, આ આપણે કરવું પડશે. ત્યારે જ્યારે દેવાંગભાઈ અને પરેશ જોશી આવ્યા હોય ત્યારે એમના માધ્યમ દ્વારા મારે બે હાથ જોડીને તમને બધાને વિનંતી છે કે હવે જે કંઈ સમય છે એ માટેનો સમય છે કે જળ સંચય, જળ સંગ્રહ અને પર્યાવરણ પ્રકૃતિની સેવા. પર્યાવરણ પ્રકૃતિની સેવા, જળ સંચય જે કંઈ છે એ જ આપણી સાચી સંસ્કૃતિ છે. કાયમના માટે અમે એક જ વાત કરતા હોય કે આપણી સંસ્કૃતિ બચાવો, આપણી સંસ્કૃતિ બચાવો, આપણી સંસ્કૃતિ બચાવો. સનાતન ધર્મની ઓળખ એ સંસ્કૃતિ છે અને સંસ્કૃતિના જ અભિન્ન અંગ એટલે પર્યાવરણ પ્રકૃતિ અને જળ સંચય. આ જો કરશું તો મોટામાં મોટો એક, કદાચ તમે ભાગવત સપ્તાહ કરશો તો તમારા જીવનકાળ દરમિયાન તમે 1 કે 2 કરી શકશો, પણ આ એક તળાવ જો તમારા ગામમાં તમે બનાવી દીધો કે જો 500 વૃક્ષો તમે વાવી દીધા ને તો 5000 ભાગવત સપ્તાહનું પુણ્ય તમને પ્રાપ્ત થાય. આ આટલું મોટું કામ છે. જે દાતારો છે, જે દિયે છે, એને પણ હું એક બે હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમારી પાસે કોઈ માંગવા માટે થઈને આવતા હોય અને તમે દાતાર હોય ને ભગવાને તમને કંઈ આપ્યું છે ને આપવાની તમારી ભાવના હોય ને તો તમે પણ હવે સાવધાન થઈ જાજો. વાહ. કોઈ પણ જો એમ કે અમારે મેળો કરવો છે ને આ કરવું છે તે કરવું છે અને એમાં તમે આપો તો એને કહેજો કે ભાઈ રહેવા દે ને, આવા પૈસા વેડફીને શું ફાયદો થશે. હાલ ને એના કરતાં તું કહે છે તું મારી પાસે લાખ લેવા આવ્યો છે ને હું 5 લાખ રૂપિયા આપું, એ ગામની અંદર આપણે ગામમાં દત્તક લઈને એક તળાવ બનાવીએ. વાહ, ક્યાં વાત છે. એ વાતે તમે એમ કહેજો કે હાલને એક કામ કરી આપણે એ ગામની અંદર 1000 વૃક્ષો વાવી આવીએ, એવું તમે એને શીખવાડજો, એવી સલાહ દેજો કે જેથી કરી કે તમારા દીધેલ દાન પણ લેખે લાગે. નકર ક્યાંક શું છે કે તમારી પાસે પૈસા લઈ જાય, મેળો કરી વાત પૂરી, મલાખડા કરી વાત પૂરી, સંતવાણી ડાયરો કરી વાત પૂરી, મંદિર બંધાવ્યા, મંદિર બંધાઈ ગયું, પ્રતિષ્ઠા થઈ ગઈ, પછી તાળું લાગી ગયું, વર્ષમાં 1 દિવસ મંદિરે કોઈ જાતું નથી. આવા તમારા દાતારો તમારા પૈસાનો ખોટો વેડફાટ ન થાય, તમારો દુરુપયોગ ન થાય એના માટે જાગૃત બનો. એક જ વિચાર એમને કહેવાનો કે જો ગામની અંદર તળાવ બનાવતો હોય યા તો વૃક્ષો વાવતો હોય તો મારી પાસે હાલ તું જે અપેક્ષા લઈ આવ્યો, તું 100 રૂપિયા લાવ્યો હું 200 આપું હાલ, પણ આવું કંઈક વિચાર લઈને આવ. જ્યારે દેવાંગભાઈ જેટલા સમય હું એમને ઓળખું છું ત્યારથી કરીને અત્યારે હવે એમણે જળ સંચય, પર્યાવરણ પ્રકૃતિ માટે કાયદેસર ભેખ પહેરેલો વ્યક્તિ છે. આ પેન્ટ શર્ટમાં દેખાય છે પણ એને સપના રાતે આવે ને, સપનામાં જળ સંચયનું વૃક્ષારોપણ જ કરતા હોય. ઘણી વખત એ સૂતા હોય એમના દીકરાઓને ખીચસીને એમને મેં વાત કરી હતી કે અમારા બાપુજી સૂતા હોય ને તો એ જે ઉદ્ઘાટન ઓલા ઝાડને ઓલા પાણી પાવાનું ને ઓલા ખોદવાના ને એવા તો એ બધા. એટલે મેં કીધું એ કોઈ એવું ન સમજતા કે પાગલ થઈ ગયું. અને બીજી વાત ખાસ તમને કહી દઉં, આ જગતની ઉપર ક્રાંતિ એ જ કરી છે કે જે પાગલ બન્યા છે ને એને જ ક્રાંતિ કરી છે. ડાયાઓ તો ખાલી સલાહ આપી છે. આવું પાગલ જે બને ને એ પાગલ જ રિઝલ્ટ લાવી શકે. જે સમયમાં દેવાંગભાઈએ શરૂઆત કરી ત્યારે બધા અમારા આજુબાજુનો વિસ્તાર એમ કહેતો આ ગાંડો માણસ છે, આ પાગલ માણસ છે. સાહેબ આજે એ માણસો દેવાંગભાઈને મળવા માટે થઈને ફોન કરતા દેવાંગભાઈ મળવા આવું છે યાર, કંઈક સારી વાતો સાંભળ. પણ દેવાંગભાઈ કહે કે યાર આજે તો હું ચોટીલા કાર્યક્રમમાં ગયો છું, ત્યાં મને આમંત્રણ હતું એટલે ગયો છું. કાં કંઈક અબડાસામાં ગયા છે, કાં કંઈક આમાં બારાડીમાં ગયા છે. આ તાકાત છે. પાગલ થયા ને છે. કારણ કે જ્યાં સુધી તમારા ઉપર ભૂત સવાર નહીં થાય ને ત્યાં સુધી તમે પરિણામ નહીં મેળવી શકો. એમને એમના ઉપર ભૂત સવાર થઈ ગયું. જળ સચે ને પર્યાવરણ પ્રકૃતિમાં તો કાંઈક કરીને જવું છે. કારણ કે રયાના રાણા, રાજ્યા, સુરનાર, મુનિવર સમેત કે કેટલાય હતા ને કેટલાય જતા રહ્યા. કોઈ નથી રાજા બચવાનો, નથી સુરવીર બચવાનો, નથી ગરીબ બચવાનો, બધાને વારાફરતી જતું જ રહેવું છે. કારણ
કે આ તો ઓલે કબીર સાહેબે કીધું ને કે આ ચક્કી છે ને એ ચક્કી પીસાય છે, ચક્કીભાઈ એ જે હોય ને એ વારા ફરતી વારો બધાનો આવી જ જવાનો છે. આજ બોલીએ છીએ કાલ નહીં હોઈએ, પણ તમારા દ્વારા જો સત્કાર્યો થયા છે તે પેઢીઓની પેઢીઓ યાદ કરશે. કારણ કે નામ રહંતા ઠાકરા, નાણાં નહીં રહંત કીર્તિ, ઊંધા કોટડા એ કોઈ દી પાડ્યા ના પડંત. એવા કામ કરો, ખાલી ખોટી વાવામાં નહીં. આ વિષય જ્યારે વાત આવી છે ત્યારે પર્યાવરણ, પ્રકૃતિ અને જળ સંચય એના જે પ્રશ્નો, કઈ રીતે પ્રશ્નો ઊભા થયા, એ પ્રશ્નોનો ઉકેલ શું, એની મેં તમને આખી વાત સંભળાવી. એના સિવાયનો દેવાંગભાઈ અને પરેશભાઈ આવ્યા છે, જે કંઈ આજે મારા મહેમાન બન્યા છે, મારે અહીંયા આવ્યા છે એટલે મારા માટે ધન ઘડી ધન ભાગ્ય છે. અને પૂરો સમય તમને આપીશ. જે વિષય ઉપર તમારે આજે મારી સાથે ચર્ચા કરવી હોય તમે કરી શકો છો. ખૂબ સરસ પાલુભાઈ. આપણે કહે છે કે બજના નદી મિત્રો નથી ખાલી, એટલે પૂરતી સીમિત વાત નથી. એનાથી આગળ એડવાન્સ વાત કરવા જેવું એ જે ગ્રુપ સાથે જોડેલા છે એમનું ગ્રુપ છે આરતી પરિવાર, આરતી ગ્રુપ, આરતી ઇન્ડસ્ટ્રીયલ. હવે મિત્રો હું એક મુદ્દાની વાત કરી દઉં, વિડીયો શેર કરજો, ટુકડો કાઢીને આટલો. અમુક મુદ્દા પાલુભાઈ જે કીધા છે કે હું કહું છું એ મુદ્દા ટુકડા 5-5, 10 પરેશભાઈ બધા મીડિયાવાળાને મોકલજો. આખા ગુજરાતના મીડિયાવાળાને પણ કહું છું, બધા મીડિયા આ કચ્છ ભૂમિ ન્યૂઝમાંથી ટુકડા કાઢીને વાયરલ કોપી મારજો. તમને આ કચ્છ ભૂમિ ન્યૂઝ વાળા ચેરમેન તમને કાંઈ નહીં કહેશે, કેમ કે આ પર્યાવરણ માટેનો વિષય છે. ને આપણે જે એક ચેનલ લાગતી હોય એની કોપી ન કરી શકે એવો કઈ કાયદો છે, પણ આમાં કાયદો નહીં લાગે. પાલુભાઈ બરોબર ને? સાચી વાત. હવે મિત્રો પાલુભાઈ અને આરતી પરિવાર, મિત્રો દાવા સાથે કહું છું, અને આ વિડીયો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કને અને નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી કને પહોંચવું જોઈએ. સમગ્ર ગુજરાતની અંદર એક એવો આંકડો આપવા જઈ રહ્યો છું મિત્રો, વિડીયો શેર કરજો. એક એવો આંકડો કોઈ નથી આપ્યો આખા ભારતની અંદર. ગુજરાતની અંદર મેક્સિમમ વધારેમાં વધારે કોઈ ગામમાં સેવા માટે, પાણી માટે, પર્યાવરણ માટે અને શિક્ષણ માટે પૈસા પહોંચ્યા હોય તો એ પાલુભાઈ ભજનાનંદી જે ગ્રુપ સાથે જોડેલા છે અને આરતી ગ્રુપના ચંદ્રકાંતભાઈ ગોગરી, રાજેન્દ્રભાઈ ગોગરી. મિત્રો હું આખો સૌરાષ્ટ્ર કરું છું. આ પરિવાર, આરતી પરિવાર અને ઘેલુઆ પરિવાર આજે મિત્રો આખા ભારતની અંદર 100 ફોકલેન્ડ મિશન 210 એમને હાલે છે આખા ભારતની અંદર. ખાલી ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ પૂરતા નથી મિત્રો. આ લોકો મહારાષ્ટ્રમાં કામ કરે છે, રાજસ્થાનમાં કામ કરે છે, બિહારમાં મોટી 4 મેડિકલ કોલેજો બનાવી રહ્યા છે, ત્યાં પણ કામ ચાલુ છે. બિહાર જેવા આપણે બીક લાગે પાલુભાઈ, આપણે બીક લાગે, ત્યાં તો યુનિવર્સિટી બનાવી રહી છે આરતી પરિવાર. એટલે મિત્રો આ ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગુ છું અને 182 ધારાસભ્યને કહેવા માંગુ છું અને ગુજરાતના સમગ્ર સાંસદ સભ્યને કહેવા માંગુ છું કે આ લોકો, આ પરિવાર કચ્છના છે, માંડવી તાલુકાના વતની છે, નાના ભાડિયાના, પાલુભાઈ મોટા ભાડિયા કાંડાગરાના, અને એ પરિવારે કચ્છ જિલ્લો નહીં ગુજરાતની આખા ભારતની અંદર સેવાકીય પ્રવૃત્તિ ગામડિયાને બેઠો કરવો છે, ભારતને શક્તિશાળી બનાવવો છે તો પાલુભાઈ આપણે ગામડિયાને બેઠું કરવું પડશે સૌથી પહેલા. એની મુખ્ય ભૂમિકા હું નથી કહેતો કે દુનિયાના વિશ્વના જે આપણે લેખેલા વ્યક્તિ હોય, ચંદ્રકાંતભાઈ ને શબ્દ છે ગોગરી, જે આરતી પરિવારના ચેરમેન છે, મુખ્ય જે વડીલ કહી શકાય, એ કહેતા હતા કે સૌથી પહેલામાં પહેલી કોઈ સમસ્યા હલ કરવી હોય માણસને નહીં, માત્ર પૃથ્વી પર દરેક જીવને કોઈ સમસ્યા હોય તો પાણી. પાલુભાઈ પાણીની સમસ્યા હલ થશે એટલે પેટ ભરાશે, એટલે શિક્ષણ ખપશે, પછી જે કાંઈ વ્હીકલ છે, વ્યવસ્થાઓ છે, એ પછી કઈ ખપશે. સૌથી પહેલા પાણી. અમે ગઈકાલે આપણે ચોટીલા વિસ્તારમાં અમારા કને એક એમએલએ હતા અમારા ભેગા, એક વાત બહુ સરસ મજાની પાલુભાઈ કરી અને એમને કીધું કે અમે રાજકોટથી 50 કિલોમીટર છે. રાજકોટ એટલે ગુજરાતનો એક મેટ્રો સિટી પાલુભાઈ, બરોબર? જે મોટા શહેરો આવે એમાં એક સૌરાષ્ટ્રનો હૃદય કહી શકાય આપણે રાજકોટ, બરોબર? 50 કિલોમીટર ચોટીલાથી, 25 કિલોમીટર રાજકોટથી, 50 કિલોમીટર ગુંદી ગામ છે, ગુંદા ગામ છે. એ ગામની અંદર મને એક બહુ સરસ વાત કરી મને કે અમે આમ તો 50 કિલોમીટર થાય પણ અમારી માનસિકતા અને અમારો કલ્ચર છે ને 1000 કિલોમીટર લાંબે છે રાજકોટથી. આ વાત મોટી છે પાલુભાઈ, એમને વાત કરી છે, કોંગ્રેસના એક્સ ધારાસભ્ય વાત કરી એક પ્રોગ્રામની અંદર કે અમે અમારી માનસિકતા અને અમારા વિચાર હજી 1000 કિલોમીટર લાંબે છે. એટલે ઉદ્યોગપતિને કીધું કે અમને પાણી ખપે છે. 75 વર્ષમાં સરકારો ઘણી આવી જશે પણ સમસ્યા અમારી કોઈ કાઢી નથી. એને કોઈ પાર્ટી વિરુદ્ધની વાત નથી કરી, એમને બહુ સચોટ માહિતી આપી કે ભાઈ આ ગામડિયાને રોજગાર ટેકવવા માટે, ગામડિયાની વસ્તી ટેકવવા માટે પાણી જળ સંગ્રહના કામ કરવા પડશે. કેમ કે તમારા સહયોગથી પાલુભાઈ, આરતી પરિવારના સહયોગથી ત્યાં 21 ચેક ડેમો એ વિસ્તારમાં ચોટીલાની આજુબાજુ બની ગયા. જળ ક્રાંતિ ટ્રસ્ટ મનસુખભાઈના માર્ગદર્શન હેઠળ બની રહ્યા છે. 51નો સંકલ્પ છે અમારો.
આ વિડીયો બધા ઉદ્યોગપતિ કને પહોંચવો જોઈએ, બધા રાજકીય માણસો કને પહોંચવો જોઈએ. ઇન્ટરલોક ને મોટા રોડ બનાવવાની મિત્રો જરૂર નથી. હા. મોટી ફ્લાયવે ને મોટી બ્રિજો 100 કરોડની 200 કરોડ, અરે 200 કરોડની બ્રિજ છે ને 5 વર્ષ રહીને પાલુભાઈ બનશે. હમણાં જે વ્યવસ્થા છે એને હલાવો તમે, એને થોડો ઘણો મોટા કરી નાખો. 200 કરોડ રૂપિયા તમે એક જિલ્લામાં પાણી માટે, અને સરકાર કામ ન કરે એકલી. સાચા માણસો, નિષ્ણાતો, જે ગ્રાઉન્ડ લેવલના માણસો છે એની સલાહો લઈ અને સંસ્થાઓ લઈને સાધુ સંતોને પણ હું આમંત્રણ આપું છું. કથાકાર મોરારી બાપુને આમંત્રણ આપું છું. તમે જળસંચય માટે આવો. જેટલા પણ સેલિબ્રિટી, જેટલા કલાકારો છે, કીર્તિદાનભાઈ ગઢવી કચ્છ ગુજરાત આખા ભારતનું સેલિબ્રિટી છે, એ પણ વેલકમ છે. ઓસમાનભાઈ મીરને પણ હું કહું છું, નિરંજન પંડ્યાને પણ કહું છું. કચ્છ કોઈનો દેવરાજભાઈ તો આપણા ભેગા છે, કચ્છના કલાકાર બધા ભેગા છે, સૌરાષ્ટ્ર બધા કલાકાર, આખા ભારતના બધા સેલિબ્રિટી છે, બધા વેલકમ. ભારતને શક્તિશાળી બનાવવા માટે પાણી ખપશે મિત્રો. શિક્ષણ પછી પાલુભાઈ, તો એના ઉપર એક ટોપિક કરી નાખો પાલુભાઈ. શું કલાકારોને મેસેજ, સેલિબ્રિટીઓને, આર્થિક રીતે સમૃદ્ધ માણસો, એના માટે એક બે શબ્દ પાલુભાઈ કરો. કેમ કે પાલુભાઈ એક એવા વ્યક્તિ છે મિત્રો, એ ફેસબુક ઉપર લાઈવ ક્યારે જતા હોય, ખાલી નાણ બાપુના ભજન નાખે એટલે 2-5 હજાર માણસો જોઈ લે 10-20 મિનિટમાં. જે નાણ બાપુ છે આજથી 50 વર્ષ પહેલા ભજન ગાય છે, બધા સાંભળે છે પાલુભાઈ. પણ પાલુભાઈ ફેસબુક ઉપર લાઈવ થાય ને ભજન જે વાગતો હોય ગાડીમાં નાખે એટલે 500, કેમ કે ફોલોવર ઘણા છે એમના. એ લોકો કને વિચાર પહોંચે છે. હું જ્યાં જાઉં છું ત્યાં મને કહે તમે કચ્છમાંથી આવો છો? મેં કીધું કચ્છમાંથી આવું છું. પાલુભાઈ ને ઓળખો? મેં કીધું મારા ભાણે જ થાય પાલુભાઈ. એટલે પાલુભાઈ એક મોટી સેલિબ્રિટી છે ને. આવા લોકોને હું તો કહું છું કે મિલિયનમાં હોય તો 2 મિલિયન કરો, 2 મિલિયન માંથી 5 મિલિયન. કેમ કે આવા લોકોને ફોલોવર બનશું તો આપણે તો સારા વિચારો અને સાચી સંસ્કૃતિ તો જ મળશે મિત્રો. આ એક છે ને સંત જેવો કામ કરી રહ્યા છે. અને આપણે કેમ કે ધારાસભ્ય પોતાના વિસ્તાર માટે, આ તો સમગ્ર દેશ માટે આરતી પરિવારને પાલુભાઈ નથી. પાલુભાઈ એક લોકોને અવેરનેસ આવે એના માટે એક તમારા શબ્દની જરૂર છે પાલુભાઈ, આ આખા ભારતને વિકાસશીલ દેશ બનવા માટે. આપ શ્રી બાબાએ જે વાત કરી કે કલાકારોને, અને વચ્ચે પણ એક તમે વાત કરી કે એકલી સરકારથી શું થાય કરીને, એ બે વિષય અત્યારે હું તમારે આની સાથે હું કહી દઉં કે આપણી ગુજરાતની કલા જગતની અંદર જે કલાકારો છે એને હું બે બાજુ જોડાયેલો છું. કારણ કે 40 વર્ષથી આ કલા જગત સાથે જોડાયેલો. બાળપણથી મને આ નસો આ ધૂન લાગેલી છે. ભલે હું કલાકાર તરીકે બન્યો ને, કલાકારમાં કંઈ ખામી નથી, કલાકાર જ કહેવાય, પણ પ્રોફેશનલ કલાકાર નથી આપણે. પણ જે કંઈ ગાયકો કલાકારો છે એમનાથી હું પરિચિત છું, બહુ નજીકના સંબંધો એમની સાથે છે અને પબ્લિક સાથે જોડાયેલો છું. અત્યારે ઘણી વખત કલાકારોને પબ્લિક એવું ટાર્ગેટ કરતી હોય છે, કલાકારો કંઈ કરતા નથી. સાહેબ, તો આ તમારી ભૂલ છે. કલાકારો જે કંઈ કરી રહ્યા છે તમે એની નોંધ નથી લઈ રહ્યા. કલાકારો ક્યારે પણ સારા કાર્યો માટે કોઈ દી કલાકાર ના પાડતા નથી. કોઈ દી વિના મૂલ્યે એ જ્યાં કયો ત્યાં આવવા માટે તૈયાર છે. પણ તકલીફ એ છે કે એમની સાથે પણ રમતો બહુ થઈ જાય છે, છેતરપિંડીઓ બહુ થાય છે. બોલાવી લે કે અમારે ગાયું માટે કરવું છે, અને એ ગાયું માટે થઈને પ્રસંગ કરી ગયા હોય, કાર્યક્રમ કરી ગયા, અને પછી ગાયુંને બધે એ પોતે આખલાવ ખાઈ જાય. પછી કલાકારો પોતે જાગી જાય કે હવે એના કરતાં છે ને આ બધું આપણે બંધ કરવું જોઈએ. આપણને ખોટા રમાડી જાય છે, આપણને બનાવી જાય છે, આપણો દુરુપયોગ કરે છે. એટલે પછી શું છે કે જ્યારે આપણે ખોટું કરીએ તો પછી કોઈ પણ માણસ સામે શું કરી શકે? તો આજની તારીખમાં પણ કલાકારો ક્યારે પણ જો સત્કાર્યનું કોઈ કામ લઈને તમે જાઓ કે એમને બોલાવો તો એ આજે પણ ખડે પગે તૈયાર હોય છે. કચ્છ કોઈને દેવરાજભાઈ ગઢવીએ કીધેલું જ છે કે જળ સંચય કે શિક્ષણ માટે ગમે ત્યાં તમારે કાર્યક્રમ કરવો હોય તો મને ખાલી કહેજો, મારી તારીખ અનુકૂળ હશે તો વિના મૂલ્યે આવીશ, ગાડીનું ભાડું એ નહીં લઉં. એવી રીતે બધાએ કલાકારો, કીર્તિદાનભાઈ હોય, ઓસમાણભાઈ હોય કે જે કંઈ છે એ બધા સાથે મારી વાત થયેલી છે ને એમણે કોઈ દી ના પાડી નથી. અને આવનારા સમયમાં પણ જો આપણે સાચા હોવા જોઈએ, પછી આપણે એમને મૂર્ખ બનાવીએ તો વ્યાજબી નથી. કારણ કે એ એમનો વ્યવસાય છે ભાઈ. જો દરેક માણસ છે ને એ પોતાના પરિવાર માટે કંઈક કરવું પડે તો એ એના પરિવાર માટે કંઈક કરી રહ્યા છે, એમાં કંઈ કોઈ ખોટું નથી કરી રહ્યું. એટલે એ બાબતમાં આપણે કલાકારને ટાર્ગેટ કરવો એ આપણી ભૂલ છે. હા, ક્યાંક કોઈ કલાકારો જો આપણી સનાતન પરંપરાને કે સનાતન સંસ્કૃતિને જો ન શોભે એવું કોઈ કરે તો એ કલાકારોની ભૂલ કહેવાય. અને કલાકારોની ભૂલ સાથે આયોજકોની બહુ મોટી ભૂલ કહેવાય. અને એની સાથે સાથે કે આવું કંઈ સનાતન સંસ્કૃતિને નુકસાન થાય એવું કંઈ જે કંઈ પ્રસ્તુત થતું હોય અને ત્યાં ઊભા રહીને જો નિહાળતા હોય અને દાદ આપતા હોય અને મજા લેતા હોય તો સૌથી મોટા ગુનેગાર તો એ છે કે જે આવું છે. આજે ગામની અંદર કોઈ કપડાં કાઢીને નાગો થઈ ગયો, હવે તમે એને જોવાની જરૂર શું હતી? તમે એને જોવા માટે ટોળું વળ્યા તો એને મજા આવી કે લે આ તો હું કપડા વિનાનો થયો તો આ લોકોને મજા આવી. જો ટોળું વળ્યું એટલે એ વધુ એવી કુચેષ્ટાઓ કરશે, ખોટું કરશે, એવો કૃત્ય કરશે. પણ એવાને તમે જોવાનું જ બંધ કરો.
વાહ ક્યાં બાત હે. પોતે કેટલાથી સુધી પોતે ઈ એનો રસ્તો કરી લે છે. તો ભૂલ હવે ક્યાં છે એ આપણે સમજવાની વાત છે. તો કલા જગતની અંદર જે કંઈ છે એ લોકો હંમેશા માટે સારા સત્કાર્યો માટે ખડે પગે અડધી રાતે આપણા ભેગા ઊભા રહીએ છે, તન મન અને ધનથી ઊભા રહીએ છે. પહેલાના સમયમાં કલાકારો પોતાની કલાથી જ ખાલી યોગદાન આપતા હતા, પણ અત્યારના કલાકારો તો પોતાની કલાનો લાભ આપે છે અને ક્યાંક દાને આપે છે, દીએ છે, એમાં પણ એમની પહેલ હોય છે. અને એનો હું પોતે જ સાક્ષી છું. અને એક નહીં પણ અત્યાર સુધીમાં એવા 500 કાર્યક્રમો તો મારી પાસે હું ગણાવી શકું કે આટલા કાર્યક્રમોની અંદર એ લોકોએ વિનામૂલ્યે સેવા આપી છે અને સાથે યોગદાન પણ આપ્યું છે. આજના જે કંઈ કલાકારો છે બધા એનો હું સાક્ષી છું. એટલે જે છે એ વસ્તુ આપણે કેવી પડે. બીજો વિષય આવ્યો સરકારનો, કે એકલી સરકારથી કાંઈ ન થાય. તો એ જગ્યાએ મામા હું તમને એટલી વાત, સરકાર ધારે તો બધું કરી શકે. સરકાર પાસે પાવર છે. સરકારની અંદર સરકાર કોણ? આપણા દ્વારા, જનતા દ્વારા ચૂંટીને મોકલાવેલા માણસો, જે એક સમૂહ જેને કહેવાય કે સરકાર. એટલે એની અંદર ધારાસભ્યો, ઉપરની સરકાર એટલે એમાં સંસદ સભ્યો. ધારાસભ્ય બનાવ્યા કોણે? આપણે પ્રજાએ બનાવ્યા. એ ગયો ક્યાંથી? ધારાસભ્ય બનવા માટેની કોઈ એવી નથી કે ભાઈ એના માટેની કોઈ અલગ જ એક સીડી છે ત્યાંથી ઉતરે છે પછી એને આપણે ધારાસભ્યમાં. એ આપણી સામાન્ય પ્રજામાંથી જ એક વ્યક્તિ હોય છે જેને આપણે ધારાસભ્ય બનાવીએ છીએ. અને એ બધા ભેગા થઈને જેને સરકાર ત્યાં બેસે, જેને સરકાર કહીએ ત્યાં બેસતા હોય, એની પાસે એટલા બધા પાવર છે, સંવિધાન છે એના હાથમાં. એ ધારે તો બધું કરી શકે. શું કામ ન કરી શકે? સરકાર ચાલે છે કઈ રીતે? સરકાર ચલાવવા માટે થઈને પબ્લિક ટેક્સ ચૂકવે છે. એ ટેક્સ ચૂકવે છે, એ ટેક્સના પૈસાનું બહુ જ વ્યવસ્થિત પદ્ધતિસરનું મેનેજમેન્ટ કરી અને પાછું લોકો માટે વ્યવસ્થાઓ, સારી સુવિધાઓ ઊભી કરવી આ સરકારનું કામ છે. પણ આપણે ક્યાંક ભૂલ કરી ગયા છીએ. જાગજો, ચેતજો, સાવધાન થઈ જાજો કે આપણે હજી આ વાતમાં પણ જાગ્યા ત્યારથી સવાર કરવાની જરૂર છે. અત્યારે આપણે કહીએ છીએ કે સરકાર ખરાબ છે, સરકાર ભ્રષ્ટાચાર કરે છે. તો એ સરકારને, એ ભ્રષ્ટાચારીઓને મોટા બનાવ્યા કોણે? ત્યારે ક્યાં ગયા હતા આપણે? ત્યારે ખબર નહોતી કે આ માણસ, આની પ્રવૃત્તિ શું છે, કે આની માનસિકતા શું છે, આની વિચારધારા શું છે. ત્યારે આપણે ક્યાં? આ મારા સમાજનો છે એટલે મારે દોડવું પડે. ત્યારે આપણે સમાજ જોવા જઈએ છીએ, જાત જોવા જઈએ છીએ, નાત જોવા જઈએ છીએ, ધર્મ જોવા જઈએ છીએ. તો પ્રશ્નો ઊભા જ રહેવાના છે. પ્રશ્નોનો હલ આવશે જ નહીં દેવંગભાઈ. બિલકુલ સાચી વાત. સરકાર ધારે કરી શકે છે. સરકાર પાસે એટલી તાકાત છે, બધી રીતની કે તમામ સમસ્યાનો ઉકેલ લાવી શકે એમ છે અને પબ્લિકમાં પણ જાગૃતતા લાવી શકે એમ છે. પણ નિષ્ઠા તો જોઈએ જ. કારણ કે અત્યારે જે કઈ છે, ભલે કોઈને માઠું લાગે તો ભલે લાગે. હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો વ્યક્તિ છું, પણ સમસ્યા છે સાહેબ, એ સમસ્યાનો ઉકેલ તો જ આવશે કે જો જે ચૂંટાયેલા વ્યક્તિઓ છે એ જો પોતે જો પ્રમાણિક બનશે તો જ સમસ્યાનો ઉકેલ આવશે. બાકી જેવો ગવર્મેન્ટ સરકાર પ્રોજેક્ટ રજૂ કરે કે અહીંયાથી આટલા કિલોમીટર રોડ મંજૂર થયો, અહીંયા તળાવ મંજૂર થયો, અહીંયા ચેકડેમ મંજૂર થયો, કે અહીંયા ફલાણી યોજના મંજૂર થઈ, અને એના ભેગા જ એને અંદરથી ગલગલિયા થાય છે ચૂંટાયેલાઓને. એ સરપંચથી કરીને ઠેઠ સુધીની વાત છે, એને ગલગલિયા થાય. આટલા કરોડો થયા તો આટલા તો આપણને આવશે. આટલા કરોડનું મંજૂર થયું, હવે આટલા તો આવશે. આ જ્યાં સુધી બેઈમાની આપણામાં છે ને ત્યાં સુધી કોઈ પ્રશ્ન હલ નહીં થાય. આવી પ્રશ્નો હલ કરવા માટે કેટલી NGO, કેટલા સમાજસેવકો, કેટલી સાચી સંસ્થાઓ પ્રયત્ન કરે છે અને પ્રશ્નોનું નિરાકરણ આવે છે. બાકી આમના દ્વારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું, આમના દ્વારા પ્રશ્નોનું જન્મ થાય છે. એટલે આ બહુ જ મુદ્દાની વાત છે. જો પબ્લિક જાગવાને, આ પ્રજાને, પબ્લિકને કહું છું, બે હાથ જોડીને કહું છું, અંદરની મારી વેદના કહું છું કે તમે જેને જનપ્રતિનિધિને ચૂંટો છો ને ત્યારે બધું ભૂલી કરીને જેની વિચારધારા પવિત્ર છે, જેની સાચી વિચારધારા છે, જે રાષ્ટ્રને, ભારતને જે વિશ્વગુરુ સાચા અર્થમાં જે જોવા માંગે છે અને આને રાષ્ટ્રને મજબૂત જોવા માંગે છે, જે મારો ભારત કોઈ દી ક્યાંય નબળો કોઈ વિષય ઉપર ન હોય એવું જે ઈચ્છે છે, કે એવું જોવા માંગે છે, એ લોકો ચેતી જાજો કે બધું ભૂલી કરીને સારા માણસને ચૂંટજો સાહેબ. સારો માણસ ચૂંટાશે ને તો બધા પ્રશ્નોનો હલ આવશે, ધીમે ધીમે આવશે. કઈ જાદુગરના ખેલ તો નથી ને કે તરત થઈ જાય. આજે ધીમે ધીમે એને સમય 5 વર્ષનો મળ્યો છે. 5 વર્ષ તમે સમય આપ્યો છે. 5 વર્ષ પછી તમે એની પાસેથી હિસાબ લેજો કે 5 વર્ષમાં તમે શું શું કર્યું છે. તો આ જાગવાની જરૂર છે. ત્યારે કલા જગત પણ પોતાની જવાબદારી નિભાવે છે, પણ સરકારની અંદર જે કંઈ બેઠા છે
એ પોતાની જવાબદારી નિભાવવામાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરી રહ્યા છે. એ તો હું કહું છું એમ નહીં, આખી જનતા કહે છે. કોઈ બોલી શકે છે અને કોઈ બોલી નથી શકતો. આપણને બોલીએ છીએ એટલા માટે કે આપણને કોઈ ફેર પડતો નથી, કારણ કે આપણે માત્ર ને માત્ર મા જગદંબા, મા ભગવતી અને ગુરુ મહારાજના આશરે જીવવાવાળા છીએ. કોઈના તળિયા ચાટીને પોતાની પ્રસિદ્ધિ કમાવાળા અમે નથી ચારણો. અમે તો છીએ ને ઈ બાયલા છીએ. હું કે દેવાંગભાઈ છે ને ચોખ્ખે ચોખ્ખું કોઈને મોઢે કહી દઈએ, કદાચ કરોડોનું નુકસાન થાય મંજૂર છે, પણ કેવું તો સાચું કેવું. એટલે આ વાત આવી છે, જનતાને જાગૃત કરવા માટે થઈને આ વાત છે કે તમે જાગો. ખૂબ સરસ હતા પાલુભાઈ વૈજ્ઞાનિક ભચાઉ. મિત્રો, આજે કલાકારોની વાતો શું કામ કરી કે હકીકતમાં કલાકાર જેટલા આર્ટિસ્ટ છે ગુજરાતના, મેં નામ લીધા, કીર્તિદાનભાઈનું નામ લીધું, કચ્છ કોઈનું દેવરાજભાઈનું નામ, નિરંજન પંડ્યા, હેમંતભાઈ ચૌહાણ, અને હમણાં એક ટૂંક સમયની અંદર પાલુભાઈ મેં હમણાં એક 15-20 દિવસ પહેલા એક યાત્રા કરી હતી આ બાજુ જામ ખંભાળિયા બાજુ, પરસોત્તમપુરી બાપુને આપણે કેમ ભૂલી શકીએ, શું કામ ન ભૂલી શકાય. પોતાના ગામની અંદર જે મુખ્ય ગૌશાળા છે, ગામની જે પ્રાથમિક જરૂરિયાતો છે, એ કામ માટે કામ કરે છે. અને કીર્તિદાનભાઈનું શું કામ નામ લીધું કે કીર્તિદાનભાઈ એક સેલિબ્રિટી, ગુજરાતના મોટા કલાકાર તો છે આપણા ગુજરાતી, પણ એના સાથે સાથે એક લાડકીનો પ્રોજેક્ટ છે, દીકરીઓ માટે જે કામ કરી રહ્યા છે. દેવાંગભાઈ, વચ્ચે હું તમારી વાતમાં કે આપણે જે નામધારી ગાયકો, કલાકારો છે, સાહિત્યકારો છે, એને તો સ્વાભાવિક રીતે, કારણ કે જેના નામ છે એને તો પહેલા નામ એમના ઉલ્લેખ થતા હોય, પણ ઘણી વખત એવું હોય છે કે જે નાના નાના, દાખલા તરીકે આજે મોટા પાડિયાની અંદર શ્યામ ગઢવી, વાહ ક્યાં બાત, તો જે મોટા કલાકારો કરે છે, શ્યામ એની લેવલ ઉપર શ્યામ પણ સહયોગ કરે છે, કામ કરે છે. કાનગરાની અંદર અમારે કારુબા, બરાબર છે, ઈ પણ એની લેવલ ઉપર એના સત્કાર્યોની અંદર એનો સી ફાળો હોય છે. એટલે નાનામાં નાનો કલાકાર પણ હંમેશા સત્કાર્યો માટે તત્પર છે, અને મોટામાં મોટા પણ છે. ઈ પણ જેની જેટલી જેટલી એની તાકાત પ્રમાણે એની સેવા આપવા માટે તત્પર છે, પણ સેવાનો દુરુપયોગ ન થાય એ બહુ જરૂરી છે. આ બધા કલાકારો અને મારા માટે મોટી આશાનો ઠેકાણું, જેને આપણે કહે ને કે સનાતન ની અંદર આપણે સોમનાથ જઈએ પાલુભાઈ એટલે આપણે આનંદ આવે કે આપણે બહુ મોટું મંદિર, દ્વારકા જઈએ તો એવી રીતે મારા વિશેનું મંદિર કહી શકાય એટલે પાલુભાઈ. અને આ બધા જેટલા બધા કલાકારો છે ગુજરાત, કે શ્યામભાઈ થી કરી અને કીર્તિદાનભાઈ હોય, ઓસમાનભાઈ હોય, પરિબાપુ હોય, નિરંજન પંડ્યા હોય, હેમંતભાઈ ચૌહાણ હોય, આ બધા લોકોના શું કામ નામ લઉં છું. રાજબા ગઢવી, લોક સાહિત્યકાર, જુનાગઢ, કેમ કે એવી પોતાના કાર્યક્રમમાં પણ પાણીની વાતો પાલુભાઈ ચલાવે છે, સરોવર વિશે બહુ સરસ સમજાવે. એટલે એમાં જેટલા પણ કલાકાર છે પાલુભાઈ, એમાં બધા પોતપોતાની રીતે યોગદાન આપે જ છે, બરાબર. તો હવે હું શું કામ કલાકારો ઉપર આટલી બધી ચર્ચાઓ કરી રહ્યો છું પાલુભાઈ તમારા સાથે, તમે ડાયરેક્ટલી લાઈવ છો એમના સાથે, અને તમારા વિષયને એ લોકો બધા પકડ્યા છે. સાહેબ, આજે ક્યાંક અડધો કલાક ક્યાં જવું તો આપણે ટાઈમ નથી. આ લોકો તો ક્યાં અમદાવાદ રહેતા હોય, જુનાગઢ કે રાજકોટ રહેતા હોય, અને 400, 500 કિલોમીટર, 1000 કિલોમીટર રિટર્ન એ લોકોની રનિંગ કરી અને મફત પ્રોગ્રામ કરતા હોય. એમાં કલાકાર છે ને મિત્રો, કલાકારો કરીને શું કામ કલાકારોનું નામ લઉં છું, એમની કોઈ જાત નથી મિત્રો પાલુભાઈ. આ વસ્તુ નોંધ કરવાની છે બધા લોકોને, એ બધા માટે કરતા હોય. હવે ઓસમાન મીરની વાત કરું તો એક કેસ પાલુભાઈ મારા કને આવ્યો હતો, હું તમને લાઈવમાં પૂછવા માંગુ છું કે એક સનાતની માટે, એક નાના આર્ટિસ્ટ માટે પણ ઓસમાનભાઈ મીર લાખોની મદદ કરી છે પાલુભાઈ. એવા પણ મેસેજો મને મળ્યા છે કે ભુજ માટે કોઈક ને કઈક તકલીફ હતી, કઈક પાલુભાઈ તમે પણ એમાં કઈક મદદ કરી હતી. શું છે આખી વાત? દેવાંગભાઈ, ઘણા બધા એવા વિષયો હોય છે કે જે પબ્લિક સુધી પહોંચતા હોય છે, જે જાહેર કાર્યક્રમો દ્વારા ઘણા બધા સારા કામો થતા હોય, એ પબ્લિક સુધી એને મેસેજ પહોંચતા. પણ ઘણી વખત એવા અનેક કામ છે. આજે દાખલા તરીકે હું તમારો એક એક્ઝામ્પલ આપું કે ઘણા તમે એવા સેવાના કામ કરી આવ્યા છો કે તમારા ધર્મપત્ની કે તમારા દીકરાઓને પણ હજી ખબર નહીં હોય કે આ કામ તમે કરી આવ્યા છો. તો આવી રીતે આ કલા જગતની અંદર ભાઈ ઓસમાણ હોય કે કીર્તિદાનભાઈ હોય, દેવરાજભાઈ હોય, એમ નાના મોટા તમામ જે મેં વાત કરી એવી રીતે તમામ કલાકારો એ કોઈ દિવસ નાત જાત જોયા વિના હંમેશા માટે એકબીજાને મદદરૂપની ભાવના રાખતા હોય છે, અને એ મેં જોયા છે એમને બધાને. બીજું કે જ્યારે કલાકારો માટેનું એવું કહેવાય છે, ત્યારે હંમેશ હું કહેતો આવ્યો છું કે કલાકાર કોઈ એક સમાજનો ન હોય, કલાકારને કોઈ નાત ન હોય, કલાકારને કોઈ જાત ન હોય, કલાકારને કોઈ વિસ્તાર સાથે પણ એને સંકુચિત એટલો બાંધવો ન જોઈએ કે આ મારા વિસ્તારનો નહીં. જે કલાકારો છે, જે ગાયકો છે, એ આપણા આખા દેશની સંપત્તિ છે.
એ કોમન છે. એમ કલાકારોને નહીં, એમ સાધુ સંતને પણ કોઈ દિવસ પોતાના ઓલામાં ન રખાય આપણે કે અમારા સમાજનું ગૌરવ. ઘણી વખત એવા લખતા હોય ને બોલતા હોય છે કે અમારા સમાજનું ગૌરવ તમે શું કામ સીમિત કરો છો કોઈને? આ સાર્વજનિક પ્રોપર્ટી છે, આ બધા માટે છે, આમાં કોઈ નાત જાત કે ધર્મ નથી આવતું. આ કલા જગત છે એ સાર્વજનિક છે, એ બધા માટે છે, એ બધાનું સરખો જ એમાં હિસ્સો છે. એમાં કોઈ દિવસ એવી આપણી એવા વિચારે ન હોવા જોઈએ કે આ ફલાણી જ્ઞાતિમાંથી છે કે ઓલામાંથી. તો સમજી લેજો કે હજી આપણામાં ખામી છે. એની પાસે કલા છે, એને જોવો તમે, પોઝિટિવ બનો. જે કલાનો ઉપાસક છે. બાકી ગાવું, વગાડવું, બોલવું એ સહેલું નથી. કઈ બહુ અઘરું છે, બહુ અઘરું છે. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંત એતા અભ્યાસે ના મિલે બિના કૃપા ભગવત. આ લોકોએ કંઈક પ્રારબ્ધ પૂર્વ જન્મની અંદર કંઈક એવું કંઈક કમાઈ કરી હશે, ત્યારે આ લોકોને આ જન્મની અંદર આવું આ બધે મળે છે. તો એ હંમેશા એમને બિરદાવવા જોઈએ. હા, જ્યાં જ્યાં તમે છો, મેં અગાઉ પણ કીધેલું છે કે જે કોઈ દરેકની અંદર ગુણ અને દોષ બે વસ્તુ હોય. હું ગમે તેટલો સજ્જન હોઉં તોય મારી અંદર અવગુણ હોય. તમારી દ્રષ્ટિએ જે મારામાં ગુણ છે એ પરેશ જોશીની દ્રષ્ટિએ એ અવગુણ દેખાતું હોય. દરેકના અલગ અલગ વિચાર છે ને. તો એવું છે કે ગુણ અવગુણ દરેકની અંદર હોય છે, પણ આપણે હંમેશા છે ને ગુણગ્રાહી બનવું જોઈએ. જેની અંદર જે સદગુણ છે, સદગુણથી મોહબત કરો. દુર્ગુણ તો આપણામાં ક્યાં નથી. આજે હું એમ કહું કે દેવાંગભાઈ તમારામાં ખામી છે, તો મારામાં તમારા કરતા 10 ગણી વધુ મારામાં ખામી છે. તો એના કરતા તો હું દેવાંગભાઈની અંદર જે સદગુણ છે એને પ્રેમ કરું તો જ કંઈક રિઝલ્ટ મળે છે. એટલે કલા જગતની અંદર નાના મોટા ઓસમાણભાઈ હોય, કીર્તિભાઈ એમ જે વાત કરી કે આવા જે છે એવી અનેક આ લોકો જે કામ કરતા હોય, સહયોગ આપતા હોય, સહયોગી બનતા હોય અને ભાઈચારાથી જે રહે છે, એ ઘણી બધા એવા પ્રસંગો છે કે જે પબ્લિક સુધી નથી પહોંચતા. ત્યારે ઘણી વખત એવું પણ હોય કે પબ્લિક સુધી પહોંચાડવા એ લોકો ઈચ્છતા ન હોય કે ભાઈ બધા કામની અંદર વાહવાઈ લેવાની ન હોય, ક્યાંક તો માનવતાની રીતે પણ કંઈક કરવાનું હોય ને. ત્યારે એવા અનેક પરિવારોને અનેક બધા કલાકારો ઉપયોગી થયા છે, એનો હું સાક્ષી છું. ક્યાં બાત હે. એક રાષ્ટ્ર વિકાસ માટેનો અમારો આ મંચ હતો, અમારી ડિબેટ હતી. અમે કોઈ જાત નાત માટે અમે લોકો અહીંયા નથી મળ્યા. અમે આ દેશ સુખી છે, મોદી સાહેબ કહે છે કે સબકા સાથ સબકા વિકાસ, એના માટે અમે કોઈના ખોટા વખાણ કરવા માટે અમને કાંઈ માનનીય પાલુભાઈને કાંઈ જરૂર નથી. અમને ક્યાં લેવો નથી. અમે કોમર્શિયલ માણસ નથી. અમને તમને કહી દઈએ, અમને કોઈ એવો નેતો નથી બનવો, ક્યાં કોઈ અમને કંઈ ખપતો નથી. પણ આ રાષ્ટ્ર સુખી થાય, દેશ સુખી થાય અને 18 વર્ણને સુખી થાય. અમારા મેસેજ બધા કને પહોંચે. અને અહીંયા શું કામ ખબર છે કે મારી હેસિયત નથી કોઈ મોટા સેલિબ્રિટી રાજકારણી મળી શકું. મને કોઈ ટાઈમે ન આપે. હું કોઈ વ્યક્તિ નથી. મારી કોઈ આમ બીજી ભાષામાં પાલુભાઈ કોઈ સરકારે મારી પૂછા નથી કરતી, અને હું મારા વિષયની પણ કોઈ પૂછા નથી કરતી. કોઈ કાર્યક્રમમાં પણ પાલુભાઈ હું ખુલ્લા દિલથી કહું છું મુખ્યમંત્રીને કે ભાઈ આ દેવાંગ ગઢવી ગાંડો માણસ છે, કચ્છનો છે, પાણીનો પ્રચાર કરે છે, એને આપણે મળીએ એક દિવસ એવો. અને મને કઈ માન સન્માન પાલુભાઈ ખપતો પણ નથી. એમાં કેવું હોય દેવાંગભાઈ, હું તમને કહું કે આમાં મેં વચ્ચે જે વાત કરી, વાતમાં બધું આવી જ ગયું છે આમ તો જોવા જઈએ તો. પણ એ વાતની અંદર છે કે આવી રીતે તમે કામ કરો છો, એવી રીતે અનેક બીજા પણ મિત્રો કામ કરે છે ને. ઘણા બધા વિવિધ વિષયો ઉપર કામ કરે છે. તમે જળ સંચય માટે, પર્યાવરણ પ્રકૃતિ માટે કરો છો, તો એવી રીતે ઘણા બધા ગાયો માટે કામ કરે, ઘણા બધા ગૌચર માટે કામ કરે છે, ઘણા બધા વૃદ્ધો માટે કામ કરે, શિક્ષણ માટે કામ કરે, ઘણા બધા વૃદ્ધો માટે કામ કરે છે. હવે એ લોકોનું જે કામ કરી રહ્યા છે, એ લોકોનું જે કંઈ કામ છે એ ઠેઠ સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી કોની બને? જે મીડિયેટર છે, જે પ્રતિનિધિ છે, જે મીડિયેટર છે, જેના માટે આપણે એને આપ્યું છે કે સરકારની જે કઈ યોજનાઓ હોય, સરકારની જે કઈ વાતો હોય એ પબ્લિક સુધી પહોંચાડવી, અને પબ્લિકની અંદર જે કઈ છે એનું તમામ ત્યાં દર્શન બધું કરાવવાનું, એ ત્યાં સુધી માહિતગાર કરવાનું કામ કોનું હોય? તો MLA હોય, ધારાસભ્યશ્રી હોય, સાંસદ સભ્યશ્રી હોય, જિલ્લા પંચાયતની અંદર જે કોઈ હોય એની હોય, તાલુકા પંચાયતની જવાબદારી હોય, સરપંચની જવાબદારી હોય. સરપંચને પણ ખબર હોવી જોઈએ કે મારા ગામની અંદર શું ટેલેન્ટ છે, કયા વ્યક્તિ કેવા કામ કરે. તો એવાઓને પ્રતિભાવોનું સન્માન કરવું, એ પ્રતિભાવોનો આગળ પરિચય આપો, જેમાંથી બીજાને પ્રેરણા મળે. કામ કોનું હોય? પણ નહીં સાહેબ, એવું કોઈ નહીં કરે. વાહ વાહ. આ તો દેવાંગભાઈ કામ કરશે અને એ આખી પ્રોફાઇલ બનાવી અને ત્યાં પોતાના નામે પાછી એ આખી ક્રેડિટ પોતે લે છે કે હવે આવું કામ કરીએ છીએ. કારણ કે ક્યાંક દેવાંગભાઈ ધારાસભ્યની ટિકિટ માંગી લે છે તો ડર છે. આ મોટામાં મોટી સમસ્યા આપણી આ કડવું અને નગ્ન સત્ય છે. આ કોઈ નહીં કહે. દરેકને તકલીફ ઈ છે, સમસ્યા ઈ છે, નહીં કહી શકે, પણ આપણે તો કઈ ફેર પડતું નથી. મિત્રો, આ મૂળમાંથી સમસ્યા કાઢવા માટેનો આ એક દવા હતી. આ મૂળ હતો. આ મૂળ જે વસ્તુ હતી ને, મૂળ આપણે અંદરથી પ્રેમ રડે એટલે ભગવાન આપણને વાત આ સુજાવે. ભાલુભાઈ, હકીકતમાં જે સમસ્યા છે ને,
જે કઈ ગામડામાં શિક્ષણની હોય, આરોગ્યની, પાણીની હોય, ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા હોય, જે કઈ સમસ્યાઓ છે એ સમસ્યા મૂળ આ છે. ચોટીલા તાલુકા ગામના સરપંચથી કરી અને સાંસદની જવાબદારી છે. અમને કઈ નથી જવું, મને ને બાલુભાઈને ક્યાં નથી જવું. અમને તો આ અમે જે કરીએ છીએ એ લાયક જ છીએ. અમને કઈ નેતા બેતા બનવામાં મારે તો ક્યાં કોઈ રસ જ નથી, તમને કહી દઉં. પણ મૂળ છે જે કઈ છે સમસ્યાને મૂળમાંથી કાઢવી પડશે. ત્યારે ચોટીલા હજી તમારા માધ્યમથી આ કચ્છ ભૂમિ ન્યૂઝ પર જોશીના માધ્યમથી દેવાંગભાઈના સાનિધ્યમાં વાત કરી રહ્યો છે. ત્યારે હજી ફરીથી કહું છું, ચૂંટાયેલા વ્યક્તિઓ જનપ્રતિનિધિઓ જે છે, તમને લોકોએ મત આપ્યા છે ને તમે કંઈક બન્યા છો, પછી તમે સરપંચ બન્યા હો, પંચાયતના સભ્ય બન્યા હો, તાલુકા પંચાયતના સભ્ય બન્યા હો, કે જિલ્લા પંચાયતના સભ્ય બન્યા હો, કે તમારા વિસ્તારની અંદર વિધાનસભાના સભ્ય બન્યા છો, કે સાંસદ સભ્ય બન્યા છો, જે કોઈ તમે સભ્ય બન્યા છો ને, તો આ જનતા જનાર્દનને આભારી છે. તો તમે એટલા તો નુગરા ન બનતા. વાહ, ક્યાં વાત હે. એટલા નુગરા ન બનતા કે તમારા વિસ્તારની અંદર ખરેખર પરમાત્મા માટે થઈ અને નિસ્વાર્થ ભાવે જે લોકો કામ કરે છે ને એને ક્યાંક સારું સન્માન અપાવજો. આજે હું જોતો હોઉં છું, વાત પહોંચાડે ખાલી બાલુભાઈ, અત્યારે હું જોતો હોઉં છું દેવાંગભાઈ, કે ઘણી વખત એવા ખોટા માણસોને જયારે એવોર્ડ અપાતા હોય સરકારમાંથી, સરકારનો ત્યાં ગુનો નથી, ભૂપેન્દ્રભાઈનો જે સીએમ નો વાંક ને, સીએમ એકલો કેટલી જગ્યાએ જાય, સરકાર પાસે રિપોર્ટિંગ કોણ કરે? ઈ હોય અને એની નીચે અધિકારી વર્ગ પણ છે. તો એ અધિકારી વર્ગ પણ આમાં સામેલ થાય. વાહ, ક્યાં વાત. અધિકારી વર્ગને પણ કહું છું કે મામલતદાર શ્રી હોય, ટીડીઓ શ્રી હોય, ડીડીઓ શ્રી હોય, કે એની અંદર જે કોઈ જેની જવાબદારી આવતી હોય, માહિતી વિભાગ આવતું હોય, કે જે કઈ સરકારના જે વિભાગો છે એમાંના જે અધિકારીઓ હોય એમને પણ આ ટકોર છે. અને ચૂંટાયેલા વ્યક્તિઓને કે તમારા વિસ્તારની અંદર જે કોઈ પણ નિસ્વાર્થ ભાવે સારા કામ કરે છે ને એને એક વખત તો તમે ગાંધીનગરની અંદર સન્માન અપાવજો. તમને ખૂબ દુઆ બનશે કે આગળ જતા તમારું પણ માન વધશે. અને ત્યાં ન કરી શકો સાહેબ, એના ઘરે જઈને એક વખત સારું સન્માન તો કરી આવો, કે એને બળ ભણે કે હું કંઈક કરું છું, એની મારી કોઈક નોંધ લે છે. નકર છે બધા પરિવાર સાથે છે સાહેબ, પરિવારની અંદર એમને કોઈ કહેવા વાળું હોય, એના પરિવાર વાળા કે તમારી કોઈ નોંધ નથી લેતું, હવે મૂકો ને તમે સાઈડમાં આવા બધા કામ. છતાં શું છે કે આ દેવાંગભાઈ જેવા તો માથાના ફરેલા માણસો છે, એને કઈ રાતે 12 વાગે હોય તો શું, અને ગમે એટલે. હમણાં જો હું વાત કરું, કાલ કાનાગ્ર હતો દેવાંગભાઈ, તો અમારે નારાયણભાઈ સોલંકી, હા હા, બહુ જબરજસ્ત. અરે સાહેબ, એને રાતે 2 વાગે ફોન સૂતો હોય ને માણસને ફોન આવ્યો, નારાયણભાઈ અમારા ઘરે સાપ નીકળ્યો, એ 2 વાગે જાય કે સાપ પકડવા. એમ કે અમારે અહીંયા કૂતરાનું એક્સિડન્ટ થયું છે, નારાયણભાઈ 2 વાગે જાય, કૂતરાની દવા કરે, કોઈને ગાયનું. આ બધાની શું જરૂર છે યાર? આ બધું કોણ કરે? આ બધું આ કરે છે. તો બસ આવા અનેક, આ તો દેવાંગભાઈ, નારાયણભાઈ, કે આ બધા મેં નામ લીધા, એવા તો ગામો ગામ, એવા દરેક ગામની અંદર 5 માણસ તમને મળશે કે જે નિસ્વાર્થ ભાવે સેવામાં જે લાગેલા છે. એ પછી પર્યાવરણ પ્રકૃતિની હોય, જળસંચયની હોય, કે અબોલ જીવોની હોય, કે ગૌચર માટેની હોય, તો એ ખાસ કરીને એના માટે છે. એમાં આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને આ અધિકારીશ્રીઓની ખાસ જવાબદારી બને છે. તમે આવા લોકોનું નોંધ લેજો, પરમાત્મા રાજી થશે, નુગરા ન બનતા. વાહ, કે બધું. આજે ખાસ આપણે જઈએ ને કે આપણે કુળદેવ ઉપર જઈએ, આપણે જે આસ્થાનું કેન્દ્ર હોય ત્યાં જઈએ, ને મારા જે વિષય છે એનો વિષયનો કુળદેવ એટલે અમારે આપણે પાલુભાઈ ભજનાનંદની બચાવ અને આરતી પરિવારની ગેલવા પરિવાર આજે મુલાકાત કરી. આ વિડીયો વધુને વધુ શેર કરજો મિત્રો. આ શું કામ ખબર છે? આ અંદરની મારી પીડા છે. મારે જે પાલુભાઈ વાત કરી ને કે આપણે રૂમાલ 2-3 ફૂટનું રૂમાલ હોય એમાંથી પાણી કૂવામાંથી ભરતો થાય, એવી રીતે પાણી ભરવા માટે અને સંપી અને એક સમરસ ભાવથી આપણે દેશની અંદર રહીએ. ખોટા વાદ વિવાદના વિડીયા પણ આપણે વાયરલ ન કરીએ, સાચા વિડીયા વાયરલ કરીએ. કેમ કે હવે મોટી આશા છે ને પાલુભાઈ, મારે આ ભજનની દુનિયામાં છે, મને સરકારમાં નથી આશા મિત્રો. હવે મારે જે કંઈક મોટા કામો થશે, મોટા વિકાસ થશે, પાણી માટે ગામડિયાને બેઠો કરવા માટે, આરોગ્ય હોય, શિક્ષણ હોય, જે સમસ્યાઓ ગામની સમસ્યા છે મૂળમાંથી, મેં તો કલાકાર 100% કાઢશે. હવે કલાકારોના સહારે છું હવે હું પાલુભાઈ. એટલા માટે તમારે ખાસ મુલાકાત મારે લેવી હતી. અને તમે જે આજે છણાવટ કરી છે મિત્રો, સમય કાઢજો. કાંઈ ન કાઢો ને, હું તો કહું છું 1 રૂપિયો પણ નહીં કાઢતા પર્યાવરણ માટે તમે, પણ સમય કાઢજો. વિડીયો આ સાંભળી અને વિડીયો સારા લોકો કોને ક્યાંક પાલુભાઈ કે આગળ 300 નો લાભ મળશે. અમારા ચંદ્રકાંતભાઈ આરતી પરિવાર કરીને એક ભાઈ આવ્યા હતા, 2-3 લાખ રૂપિયાની પાલુભાઈ તમારા માધ્યમથી 2-3 લાખ રૂપિયાની ઈચ્છાથી ગયા હતા, અને ચંદ્રકાંતભાઈ 1.25 કલાક સાંભળી અને 51 લાખ રૂપિયાનો દાન કર્યો. પાલુભાઈ એમાં તમે ખાલી આંગળી ચીંધીને 51 લાખ રૂપિયા જળ સંચય માટે તમારો પરિવારે જે તમારો ગ્રુપ જે આપ્યો.
હવે મિત્રો વધુમાં વધુ શેર કરજો. અને આપણે હવે છે ને 2-5 વર્ષ પાલુભાઈ જેમ કીધું ને પર્યાવરણ ઉપર જીવવું પડશે. કચ્છમાં આટલો બધા ઉદ્યોગ વધી રહ્યા છે, તો એના સામે આપણે પર્યાવરણનું પણ જતન કરવું પડશે. અને ઉદ્યોગ પહેલા ખપશે, રોજગાર માટે ઉદ્યોગની પણ પાલુભાઈ જરૂર છે. તો હું છું દેવાંગ ગઢવી, જળ સંચય અભિયાન પાલુભાઈ ભદ્રાનંદની બચાવ. નમસ્કાર બધાને. જલ હે તો કલ હે.